केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતાના શાંકર ભાષ્ય નો વિચાર કરી રહ્યા છીએ। સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર આ ગીતાનું વ્યાખ્યાન નો પ્રારંભ કરતા પહેલા મંગલાચરણ કરે છે। મંગલાચરણ વિઘ્ન વગેરેના વિઘાત માટે થઈને કરવાની જે પરંપરા છે એનું પાલન થાય, વિઘ્નનો વિઘાત થાય, એ માટે થઈને સૌથી પહેલા ઈષ્ટ દેવતાના તત્વનું અનુસ્મરણ કોટીનું મંગલાચરણ કર્યું। મંગલાચરણના માધ્યમથી આ જે ગીતા શાસ્ત્ર છે એની ઇતિહાસ અને પુરાણની સાથે એક વાક્યતા છે। એ વાતને ધ્યાનમાં રાખીને મંગલાચરણના રૂપમાં એક પૌરાણિક શ્લોક જે છે એ ઉપસ્થિત કરે છે। અને આ જે પૌરાણિક શ્લોક છે, નારાયણ પરો વ્યક્તા દંડમવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની। તો આ શ્લોકના માધ્યમથી એક વાત એ પણ સિદ્ધ કરી દીધી ભગવાન ભાષ્યકારે, કે આ શ્લોકના માધ્યમથી એક વાત એ પણ સિદ્ધ કરી દીધી ભગવાન ભાષ્યકારે, કે આ શ્લોકના માધ્યમથી એક વાત એ પણ સિદ્ધ કરી દીધી ભગવાન ભાષ્યકારે, કે આ શ્લોકના માધ્યમથી એક વાત એ પણ સિદ્ધ કરી દીધી ભગવાન ભાષ્યકારે, કે આ શ્લોકના માધ્યમથી એક વાત એ પણ સિદ્ધ કરી દીધી ભગવાન ભાષ્યકારે,
કે જે પ્રત્યેક ગ્રંથ કરતાએ એનું પ્રતિપાદન કરવાનું હોય છે, જેને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. યાની કે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. જ્યાં સુધી ગ્રંથકર્તા પોતાની કૃતિનો અધિકારી કોણ છે, આ જે કૃતિ છે એનો વિષય કોણ છે, આ જે કૃતિ છે એનો વિષયની સાથે સંબંધ શું છે અને આનાથી લાભ શું છે, પ્રયોજન શું છે. સજ્જનો, આ ચાર વસ્તુનો ઉલ્લેખ જ્યાં સુધી કરવામાં નથી આવતો ત્યાં સુધી પ્રેક્ષાવાન જે સજ્જનો છે એની આ વિરચ્યમાન જે કૃતિની અંદર પ્રવૃત્તિ નથી થઈ શકતી. એટલે ભગવાન ભાષ્યકાર આ મંગલાચરણના માધ્યમથી આ ગ્રંથનો અધિકારી, આ ગ્રંથનો વિષય, ગ્રંથનો વિષયની સાથેનો સંબંધ અને પ્રયોજન એ અર્થાત બતાવી દીધો. મંગલાચરણના શ્લોકના માધ્યમથી અલગથી કહેવાની આવશ્યકતા ભગવાન ભાષ્યકારે નહીં સમજી, અને એ પણ આપણે વિશેષ રૂપથી ચર્ચા એની કરી ચૂક્યા. ત્યારબાદ આ જે ગીતાનો વિષય છે નિષ્ઠાદ્વય, સાધ્ય અને સાધનભૂત આ જે બે નિષ્ઠા છે એ આ ગીતાનો વિષય છે. તો એ વિષય ઉપર એક આક્ષેપ થવાની સંભાવના છે, યા આ જે વિષય ઉપર કોઈ આક્ષેપ કરી શકે. એટલે આ આક્ષેપને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર ઉपोद्घात ભાષ્યમાં સર્વપ્રથમ આ વિષય ઉપર આક્ષેપની નિવૃત્તિ કરે છે, અથવા આ આક્ષેપને ધ્યાનમાં રાખીને उपोद्घात ભાષ્યમાં સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત ત્યાંથી લઈને ધર્મદ્વયમ અર્જુનાય શોક મોહ મહો દધૌ નિમગ્નાય ઉપદીદેશ. અહીંયા સુધીનો જે આ उपोद्घात ભાષ્ય ગ્રંથ છે એમની રચના ભાષ્યકારે કરી. શા માટે? વિષય ઉપર આક્ષેપની આશંકાને ધ્યાનમાં રાખી. વિષય ઉપર આક્ષેપ શું થઈ શકતો હતો? તો એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ. છતાં આજે પણ આક્ષેપનું સ્વરૂપનો ઉલ્લેખ કરી દઈએ કે વિષય ઉપર આક્ષેપનું શું સ્વરૂપ છે.
એ સ્વરૂપ એ છે કે કોઈ કહે કે તમે એ વાત શેના આધારે કહી શકો કે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાની અંદર સાધ્ય અને સાધનભૂત આ બે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે, એ શેના આધારે કહી શકો? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો જે જન્મ છે એ તો ભૂમિનો ભાર ઉતારવા માટે છે. શા માટે છે? ગાય દ્વારા બ્રહ્માજીને પ્રાર્થના કરવામાં આવી. બ્રહ્મા વગેરે દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ બ્રહ્મા વગેરેની પ્રાર્થનાથી પ્રેરિત થઈને આ જે ભૂમિનો જે ભાર છે ઉતારવા માટે થઈને વસુદેવજી દ્વારા દેવકીના ગર્ભની અંદર ભગવાન આવિર્ભૂત થયા છે. અને એટલે ભગવાનનું પ્રધાન કાર્ય તો ભૂમિના ભારનું અપહરણ છે. એટલે અર્જુનને ઉદ્દેશ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સાધ્ય અને સાધનભૂત આ બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે. એ વાત કહી શકાય નહીં. એટલે આ ગીતા શાસ્ત્રનો વિષય આ બે નિષ્ઠા જે છે એ કહેવું બરાબર નથી. આવો આક્ષેપ છે. તો આ જે વિષય ઉપર જે આક્ષેપ છે એ આક્ષેપને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકાર સર્વપ્રથમ મંગલાચરણ કર્યા પછી ઉપોદઘાત ભાષ્યમાં સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત ત્યાંથી લઈને ધર્મદ્વયમ અર્જુનાય શોક મોહ મોહોદતૌ નિમગ્નાય ઉપદિદેશ એ આક્ષેપનું સમાધાન કરવા માટે થઈને આ ઉપોદઘાત ભાષ્યનો આ અંશ જે છે એની રચના કરી. એટલે આ આક્ષેપનું સમાધાન આટલા ગ્રંથમાં ભાષ્યકારે કરેલું. શું છે સમાધાન? આપણે સંક્ષેપથી સમજી લઈએ. સમાધાન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ જે છે એ ધર્મની સ્થાપના માટે થયેલો છે. શા માટે થયેલો છે? ધર્મની સ્થાપના માટે. ભગવાનનો એ સ્વભાવ છે કે ધર્મની સ્થાપના થાય એ સ્વભાવ એ ધ્રુવ છે, દ્રવ્ય છે, નિશ્ચિત છે. એટલે ધર્મની સ્થાપના જે કાર્ય કરવાથી થાય એ કાર્ય ભગવાન કરી શકે. જે કાર્ય કરવાથી ધર્મની સ્થાપના થાય એ કાર્ય
કરવું એ ભગવાનનું કર્તવ્ય બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત ગીતાના 4th અધ્યાયમાં સ્વયં કહે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. એટલે એવું નથી કે ભૂમિનો જે ભાર એવા જે દુષ્ટ જે અસુર પ્રકૃતિક જે જીવો છે એનો વધ કરવા માત્રથી જ ભૂમિનો ભારનું અપહરણ નથી થઈ જતું. જ્યાં સુધી ધર્મની સ્થાપના ન થાય ત્યાં સુધી ભગવાનના અવતારનું કાર્ય પૂર્ણ થતું નથી. અને આક્ષેપ કરતાના કયા અનુસાર ભૂમિના ભારનું અપહરણ કરવાની જ્યાં સુધી વાત છે એ તો આ જે સાધ્ય સાધનભૂત આ જે જ્ઞાન નિષ્ઠા કર્મ નિષ્ઠા રૂપ આ જે બે ધર્મ છે એ ધર્મની સ્થાપના થવાથી આર્થિક થઈ જાય. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ બે નિષ્ઠાનો ઉપદેશ આપ્યો. અર્જુન જે છે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો. અર્જુને ભયંકર યુદ્ધ કર્યું અને કૌરવોનો જે છે એ સંહાર થયો અને અધર્મના જે સમર્થક કૌરવોનો નાશ થયો અને ધર્મના સમર્થક પાંડવોનો વિજય થયો. તો દુર્યોધનાદિ જે એ ભૂમિનો ભાર હતા. શું હતા? ભૂમિનો ભાર હતા. એનો પરાજય થવો એટલે ભૂમિના ભારનું એને ઉતરાણ કહેવામાં આવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ યા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આ ધર્મ દ્વયની સ્થાપના માટે જ થયો છે. એ વાત સર્વ સ્વીકાર્ય વાત છે. ભૂમિનો ભાર જે છે એની અંદર એનો અંતર્ભાવ થઈ જાય. આર્થિક છે એટલે અર્જુનને નિમિત્ત કરીને અર્જુનને નિમિત્ત બનાવીને સાથે સાથે અધિકારીનો પણ નિર્દેશ કરીને એટલે અર્જુન જેવો અધિકારી અને એને જ નિમિત્ત બનાવીને અર્જુનને પોતાના ક્ષત્રિય ધર્મની અંદર પ્રવૃત્ત કરાવીને અર્જુનને જ્ઞાનનો ઉપદેશ આપીને જ્ઞાન નિષ્ઠાનું અવતરણ કરવાની ઈચ્છાથી જ્ઞાનનું અવતરણ થાય એ માટે થઈને આ જે ગીતા શાસ્ત્ર છે એનો ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો છે. એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા જે કહેલી વાત જે છે કે ગીતાનો વિષય આ બે નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, એ આ ગીતાનો વિષય છે.
એ કહેવું બિલકુલ યોગ્ય છે. એટલે આ ગીતાના વિષય ઉપર કોઈ આક્ષેપ જે છે એ સંભવ નથી, આક્ષેપની કોઈ સંભાવના નથી. એટલે એ વાત નિશ્ચિત છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતામાં સાધ્ય અને સાધનભૂત આ જે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા આ બેનું પ્રતિપાદન કર્યું છે. અને આ વાત જે છે એ ભગવાન ભાષ્યકાર ઉપોદ્ઘાત ભાષ્યના સ ભગવાન સૃષ્ટવા ઇત્યાદિથી લઈને ધર્મદ્વયમ અર્જુનાય શોક મોહ મહોદધો નિમગ્નાય ઉપદિદેશ, આટલા ઉપોદ્ઘાત ભાષ્ય ગ્રંથ દ્વારા ભાષ્યકાર આ આક્ષેપને ધ્યાનમાં રાખીને એ ભાષ્ય ગ્રંથની રચના કરી છે. અને એમાં આ જે આક્ષેપ છે એનું સમાધાન કરેલું છે. ગીતા શાસ્ત્ર આ બે નિષ્ઠાને ધ્યાનમાં રાખીને જ પ્રવૃત્ત થયેલું છે. એટલે ભાષ્યકાર આ આક્ષેપનું સમાધાન કરી દે છે. એટલે ગીતાનો વિષય જે છે એ સ્પષ્ટ થઈ જાય છે. અર્જુનના માધ્યમથી અધિકારી છે એ પણ સ્પષ્ટ થઈ જાય છે. અધિકારી વિષય સંબંધ અને પ્રયોજન એ સ્પષ્ટ થઈ જાય છે. તો હવે આ જે ઉપોદ્ઘાત ભાષ્ય ગ્રંથ છે એનો આપણે વિચાર કરવો જોઈએ. પણ એ પહેલા પણ એક બીજી વાત જે છે એનો પણ વિચાર કરી લેવો જોઈએ કે આ જે ભગવદ્ ગીતાના ઉપદેષ્ટા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એ આપણે બધા જાણીએ છીએ. અને આ ગીતાનો વિષય જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા છે એ પણ ભગવાન ભાષ્યકાર ઉપોદ્ઘાત ભાષ્ય દ્વારા સ્પષ્ટ કરી દે છે. એટલે ભગવાન ભાષ્યકાર આ જે ભગવદ્ ગીતા છે એની ઉપર વ્યાખ્યા લખે છે, એટલે કે ભાષ્ય કરે છે. તો આપણે ત્યાં એક પરંપરા રહી છે કે વ્યાખ્યાકારો વિદ્વાનો એ ગ્રંથની જ વ્યાખ્યા કરે છે, એ ગ્રંથ ઉપર જ ભાષ્ય કરે છે કે જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય. જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય. જો આપ્ત પ્રણીત ન હોય તો એવા ગ્રંથ ઉપર વિદ્વાનો જે છે એ પોતાનો કોઈ અભિપ્રાય આપતા નથી. એટલે ગ્રંથ જે છે એ આપ્ત પ્રણીત હોવો જોઈએ, એ પણ એક વાત જરૂરી છે. ગીતાનો જે ઉપદિષ્ટા છે એની અંદર આપતત્વ ધર્મ હોવો
જોઈએ. યા કોઈ ગ્રંથ જે છે એ આપ્ત પ્રણીત હોય એ બહુ જરૂરી છે. અને લોકોમાં એ જ ગ્રંથની માન્યતા યા સ્વીકારોક્તિ થાય છે જે ગ્રંથ આપ્ત પ્રણીત હોય. સામાન્ય વ્યવહારને પણ લઈ લો. વ્યવહારમાં પણ એવા વ્યક્તિની વાતને લોકો માનવા તૈયાર થઈ જાય છે જે વ્યક્તિ પ્રામાણિક હોય, સજ્જન હોય, તો લોકો એની વાત માની લે છે. નહીં તો એવા પણ લોકો હોય જે આખો દિવસ બકબક કર્યા જ કરતા હોય, તો એ વ્યક્તિ ક્યારેક સાચું બોલે ને તોય લોકો એની વાત માનવા તૈયાર થતા નથી. આપ્ત પ્રણીતત્વ એટલે કે વાણીની અંદર પ્રામાણ્ય, એને કહેવામાં આવે આપ્ત પ્રણીત, આપ્ત પુરુષ, કે જેના કથનની અંદર પ્રામાણ્ય હોય એવા વ્યક્તિને આપ્ત પુરુષ કહેવામાં આવે છે. પણ આ જે સમાજની અંદર આ જે પરિપાટી છે, એ પરિપાટીનો ઉપયોગ જે છે એ ઘણા ખોટું બોલીને પણ કરતા હોય છે. જ્યારે કોઈ પ્રેશર ભીંગાવે ત્યારે ખોટું પણ બોલી લે. ભૂમિકા આપ્ત પુરુષની હોય છે, દેખાવ આપ્ત પુરુષનો હોય છે. એનાથી લોકોની અંદર જે છે એ અનાચાર ફેલાય છે. એટલે આ ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે કે નહીં એ શંકા પણ નિર્મૂળ થવી જોઈએ. એટલે ભગવાન ભાષ્યકાર જે છે એ આ જે ગીતા છે એ આપ્ત પ્રણીત છે એનું નિર્ધારણ કરે છે. જેમ કહ્યું એમ જ્યાં સુધી આપ્ત પ્રણીતત્વનું નિર્ધારણ ન થાય ત્યાં સુધી વિદ્વાનો જે છે એની આવા ગ્રંથોની અંદર વ્યાખ્યા કરવાની પ્રવૃત્તિ થતી નથી. એટલે આ જે ગીતા શાસ્ત્ર છે એની વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભગવાન ભાષ્યકાર સર્વપ્રથમ આ ગીતા છે એ આપ્ત પ્રણીત છે એનું નિર્ધારણ કરે છે. અને સાથે સાથે જે ઉદ્દેશ કરીને મંગલાચરણ કર્યું છે એ પણ આ ઉपोદ્ઘાત ભાષ્યની અંદર બતાવે છે. અને શાસ્ત્રના જે પ્રણેતા છે એ પ્રણેતાની અંદર આપતત્વનું નિર્ધારણ કરવા માટે થઈને આ ગીતાના જે કર્તા છે એ સર્વજ્ઞ છે, સર્વ જગતના સર્જક છે, એ વાત બતાવી રહ્યા છે ઉपोद्घात ભાષ્યના પ્રારંભમાં. એટલે જો પ્રારંભમાં શું કહે છે ભગવાન ભાષ્યકાર, જો સૌથી પહેલા
સ ભગવાન ઇત્યાદિથી. જો ફરીથી આપણે એટલા અંશનું ઉચ્ચારણ કર્યું છે. સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત તસ્ય ચ સ્થિતિમ ચિકીર્ષુઃ મરીચ્યાદિન અગ્રે સૃષ્ટ્વા પ્રજાપતિમ પ્રવૃત્તિલક્ષણમ ધર્મમ ગ્રાહયામાસ વેદોક્તમ તતો અન્યાશ્ચ સનક સનંદનાદીન ઉત્પાદ્ય નિવૃત્તિલક્ષણમ ધર્મમ જ્ઞાન વૈરાગ્ય લક્ષણમ ગ્રાહયામાસ. દ્વિવિધો હિ વેદોક્તો ધર્મઃ પ્રવૃત્તિ લક્ષણો નિવૃત્તિ લક્ષણશ્ચ તત્ર એકો જગતઃ સ્થિતિ કારણમ પ્રાણીનામ સાક્ષાદ અભ્યુદય નિઃશ્રેયસ હેતુઃ યહ સ ધર્મઃ બ્રાહ્મણાદ્યૈઃ વર્ણિભિઃ આશ્રમિભિઃ ચ શ્રેયોર્તિભિઃ અનુષ્ઠીયમાનઃ દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાદ હીયમાન વિવેક વિજ્ઞાન હેતુકેન અધર્મેણ અભિભૂયમાને ધર્મે પ્રવર્ધમાને ચ અધર્મે જગતઃ સ્થિતિમ પરિપીપાલયીષુઃ સ આદિકર્તા નારાયણાખ્યો વિષ્ણુઃ ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાદ અંશેન કિલ સંબભૂવ. બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિતઃ સ્યાત વૈદિકો ધર્મઃ તદ અધીનત્વાદ વર્ણાશ્રમ ભેદાનામ. સ ચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્નઃ ત્રિગુણાત્મિકામ વૈષ્ણવીમ સ્વામ માયામ મૂળ પ્રકૃતિમ વશીકૃત્ય અજઃ અવ્યયઃ ભૂતાનામ ઈશ્વરઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવોપી સન સ્વમાયયા દેહવાન ઇવ જાત ઇવ ચ લોક અનુગ્રહમ કુર્વન ઇવ લક્ષ્યતે. સ્વપ્રયોજન અભાવેપી ભૂત અનુજિઘ્રિક્ષયા વૈદિકં હિ ધર્મદ્વયમ અર્જુનાય શોક મોહ મહોદધૌ નિમગ્નાય ઉપદીદેશ. આ જે ઉપોદ્ઘાત ભાષ્ય ગ્રંથનો જે આ અંશ છે જેનું આપણે ઉચ્ચારણ કરી ચૂક્યા, એટલા અંશની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સાધ્ય સાધનભૂત આ બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે અને આ જે વિષય ઉપર જે આક્ષેપ છે એ આક્ષેપનું સમાધાન કર્યું છે. હવે આ જે ઉપોદ્ઘાત ગ્રંથના પ્રારંભમાં અનઆપ્ત પ્રણિતત્વ રૂપ જે શંકા છે એ શંકાનું પણ નિવારણ થાય એને ધ્યાનમાં રાખીને આ જે ગીતાના જે કર્તા છે ભગવાન શ્રી કૃષ્ણ, એ ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, સર્વ જગતના કર્તા છે.
એ વાતનો ઉલ્લેખ કરે છે. જો સૌથી પહેલા સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત, સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત. તો સ એટલે કોણ? સ શબ્દનો પ્રયોગ એના માટે થાય છે જે પ્રથમ પુરુષ માટે થાય છે. કોના માટે? પ્રથમ પુરુષ. જેમ દેવદત્ત અને યજ્ઞદત્ત એ બે વ્યક્તિ પરસ્પર વાત કરી રહ્યા છે. દેવદત્ત વાત કરી રહ્યો છે યજ્ઞદત્તને વિષ્ણુદત્તની વાત કરી રહ્યો છે. જેમ બે વ્યક્તિ પરસ્પર કોઈની નિંદા કરી રહ્યા હોય તો જેની નિંદા કરી રહ્યો વ્યક્તિ જે છે એ વ્યક્તિ ત્યાં હાજર હોય છે? નથી હોતો. અને જો હાજર હોય તો કોઈ નિંદા કરે? ના કરે. બે વ્યક્તિ ત્રીજા વ્યક્તિની નિંદા કરી રહ્યા હોય છે તો ત્રીજો વ્યક્તિ ત્યાં હાજર હોતો નથી. એટલે જેની વાત કરી રહ્યા છે એ પ્રથમ પુરુષ છે. જે વ્યક્તિ વાત સાંભળી રહ્યો છે એ દ્વિતીય પુરુષ છે. અને જે વ્યક્તિ વાત કરી રહ્યો છે એ ઉત્તમ પુરુષ છે. ઉત્તમ પુરુષ જ વ્યક્તિ જે છે એ મધ્યમ પુરુષને પ્રથમ પુરુષની વાત કરી રહ્યો છે. એટલે પ્રથમ પુરુષ માટે સંસ્કૃતમાં સ શબ્દનો પ્રયોગ થાય છે. કયા શબ્દનો? સ શબ્દનો પ્રયોગ. સ તૌ તે. તો સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત. તો સ થી જે છે ભગવાન ભાષ્યકારના મનમાં મંગલાચરણમાં નિર્દિષ્ટ જે નારાયણ છે ને એ છે. કારણ કે આ પહેલા ભગવાન ભાષ્યકાર શું કરી ચૂક્યા? મંગલાચરણ કરી ચૂક્યા. મંગલાચરણમાં શું કહ્યું તો નારાયણ પરો વ્યક્તા દંડમ અવ્યક્ત સંભવમ અંડસ્યાંતસ્તિ મે લોકાહ સપ્તદ્વીપા ચ મેદિની. તેમાં ભગવાન ભાષ્યકારે જે આ ગીતા ગ્રંથનું પ્રતિપાદ્ય તત્વ છે એ નારાયણનો ઉલ્લેખ કર્યો. અને એ નારાયણ આ સૃષ્ટિના કર્તા છે. અવ્યક્ત માયા દ્વારા આ સંસારની રચના કરે છે એ વાત પણ મંગલાચરણમાં થઈ ચૂકી. કે પરમાત્માના અધિષ્ઠાન તળે પરમાત્માથી જે ભિન્ન સ્વભાવવાળી માયા, એ માયાથી સર્વપ્રથમ અંડ એટલે કે હિરણ્યગર્ભ ઉત્પન્ન થાય છે. અપંચીકૃત પંચમહાભૂતાત્મક સૃષ્ટિ રૂપ હિરણ્યગર્ભ ઉત્પન્ન થાય છે. અને એ અપંચીકૃત પંચમહાભૂત હિરણ્યગર્ભથી પંચીકૃત પંચમહાભૂતાત્મક જે છે આ બ્રહ્માંડ, આ પૃથ્વી, 7 દીપવાળી પૃથ્વી ઉપલક્ષિત સંપૂર્ણ બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો આ મંગલાચરણ શ્લોક દ્વારા એ વાત સિદ્ધ થઈ કે ભગવાન માયા દ્વારા જગતના કરતા છે. સ્વતઃ ભગવાનની અંદર કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ ધર્મ ભગવાનની અંદર નથી.
માયાના કારણે ભગવાન આ સંસારની રચના કરવા વાળા છે. એટલે સ શબ્દથી અભિપ્રાય છે નારાયણાખ્ય દેવ, અને ભગવાન શબ્દનો પ્રયોગ તરત કર્યો. ભગવાન શબ્દ જે છે એ પણ એ સ થી નિર્દિષ્ટ નારાયણ માટે છે કે સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત. તો જે નારાયણ છે એના માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો કે નારાયણથી ઉદ્દિષ્ટ જે ભગવાન છે એને શું કર્યું? ઇદમ જગત સૃષ્ટવા, આ જગતની રચના કરીને. સૃષ્ટવા એટલે રચના કરીને. શું કર્યું એ આગળ બતાવે છે. તો ભાષ્યકાર નો એક એક જે વર્ણ છે એ બહુ રહસ્યપૂર્ણ હોય. ભગવાન ભાષ્યકારના ભાષ્યની વિશેષતા છે કે એક માત્રા પણ ભાષ્યમાં નિરર્થક હોતી નથી. એટલે એ સ થી નારાયણ ગ્રાહ્ય છે, અને એ નારાયણને માટે થઈને ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે કે જે દેવ સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, અને સમસ્ત પ્રપંચને ઉત્પાદન કરીને જે વ્યવસ્થિત છે એ. એટલે એના માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવાન કોને કહેવામાં આવે છે? તો જે ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ્ય અને મોક્ષ, આ 6 ભગથી યુક્ત હોય એને ભગવાન કહેવામાં આવે છે. આ ઉત્પત્તિ, વિનાશ, ભૂતોની ગતિ અને ભૂતોની આગતિ, અને અવિદ્યા અને વિદ્યાને જે જાણે એને ભગવાન કહેવામાં આવે છે. તો ભગવાન જે ભગવાન નારાયણ જે છે એ ભગવાન છે. એ ઇદમ જગત સૃષ્ટવા, આ જગત છે, દૃશ્યમાન જગત છે, એને સૃષ્ટવા એટલે એની રચના કરીને. તસ્ય ચ સ્થિતિમ ચિકીર્ષુઃ મરિચ્યાદિન અગ્રે સૃષ્ટવા પ્રજાપતિન પ્રવૃત્તિ લક્ષણમ ધર્મમ ગ્રાહયામાસ વેદોક્તમ. આ સંપૂર્ણ પંક્તિ. હવે આ જે નારાયણાખ્ય જે ભગવાન છે એને આ જગતની રચના કરીને શું કર્યું એ વાત આ પંક્તિમાં બતાવી છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.